અનુક્રમે એ બી ત્રિજ્યાઓ ધરાવતા ધાતુના બે ગોળાઓને એકબીજાથી, તો આપણે એક પહેલો ગોળો લીધો જેની ત્રિજ્યા એ છે, એક બીજો ગોળો લીધો એની ત્રિજ્યા બી છે. આમાં Q1 વિદ્યુત ભાર છે, Q2 વિદ્યુત ભાર છે. શરૂઆતનો વિદ્યુત ભાર કેટલો છે? તો કે Q1 પ્લસ Q2. બંનેને જોડીને છૂટા પાડવામાં આવે બાળકો, તો હવે આનો રેડિયસ તો ન બદલાય, પણ અહીંયા શું થઈ જાય? Q1 ડેશ થઈ જાય, અહીંયા શું થઈ જાય? Q2 ડેશ થઈ જાય. તો Q1 ડેશ કેટલું હશે? તો કે કેપિટલ Q એને A ડિવાઇડેડ બાય A પ્લસ B જેટલું હોય, સમીકરણ 1. તો આનું આપણે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. તો આનું વિદ્યુત સ્થિતિમાન શું થાય બાળકો? સર KQ બાય, અથવા તો અહીં લખીએ આપણે KQ ડેશ, આનો KQ ડેશ ડિવાઇડેડ બાય R. R એટલે શું? તો કે A. વેલ્યુ મૂકીએ કે Q ડેશ બરાબર આવડો કેપિટલ Q A ના છેદમાં A પ્લસ B ઇન્ટુ A. A કેન્સલ, આન્સર આવશે K कैपिटल Q डिवाइडेड बाय A प्लस B पोटेंशियल. लो ये हो गया. जो है आंसर. हाँ सर, ये रहा.